આજે ધોરણ 10 માં વિભાગ એ માં પૂછાતા એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરીશું। ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ હોય છે કે વિભાગ એમાં વધારે સમય લાગે છે અને છતાં પણ પરફેક્ટ આન્સર આવતા નથી। તો એના માટે આપણે થોટ પ્રોસેસ સમજીશું, જેનાથી થોટ પ્રોસેસ દ્વારા ઓછા સમયમાં અથવા તો ગણતરી કર્યા વગર જ આપણે જવાબ મેળવી શકશું। તો આવી થોટ પ્રોસેસ સમજવા માટે અમારી સાથે તમે જોડાયેલા રહેજો। આના માટે આપણે એક 2025 માં પૂછાયેલ એમસીક્યુ લીધો છે। દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો 1/α + 1/β બરાબર કેટલા થાય? જો તમે આ કોન્સેપ્ટ સમજેલો હોય તો આનો જવાબ ડાયરેક્ટ -b/c આવે। -b/c -b કેટલા છે તો x નો સહગુણક -7 અને છેદમાં c એટલે કે અસળ પદ -3। અહીં 3 વખત માઈનસ આવ્યા છે, એકી સંખ્યામાં છે એટલે જવાબ માઈનસમાં આવશે, -7/3। તો આ સૂત્ર ક્યાંથી આવ્યું છે તો 1/α + 1/β। એટલે અહીં સાદું રૂપ આપીએ તો આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા × બીટા થશે। આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો। સૂત્ર શું છે તો -b/a અને ગુણાકારનું c/a। એ કેન્સલ થાય એટલે જવાબ આવશે -b/c। હવે તમારે યાદ રાખી લેવાનું છે, આ એક કોન્સેપ્ટ છે 1/α + 1/β બરાબર -b/c। આવી રીતે ક્યાંથી આવ્યું તે આપણે જોઈ લીધું છે। હવે જ્યારે પણ એક્ઝામમાં આવી રીતે પૂછાય 1/α + 1/β એટલે કે શૂન્યનો વ્યસ્ત લઈને એનો સરવાળો પૂછે તો -b/c। -b/c આવા જ કોન્સેપ્ટ સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અહીં આપણે કોઈ પણ પ્રકારની લાંબી ગણતરી કરી નથી, અહીંયા મેં લખાણ કર્યું પણ લખાણ કરવાની પણ જરૂરિયાત નથી। -b/c એટલે માઇનસ છે અને બીજા -7 આવે એટલે +7 -3 એટલે -7/3। આટલી જ વાર લાગે એમ છે, છતાં પણ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે, પણ તેઓએ કોન્સેપ્ટ ક્લિયર કરેલા નથી, સૂત્ર મૂકીને જવાબ લાવે છે એટલા માટે સમય લાગે છે। એમાં આવી રીતે થોટ પ્રોસેસ કરશો તો સમય લાગશે નહીં। થેન્ક યુ।